તારા બાપાની વહી ગઈ લવિંગ્યા ફટાકડા કોને કેમ સુરસુર્યું થઈ ગયું એવું બેટા તું શું કે તારી માં એમ કરે છે હું કઈ કર્યું પણ અત્યારે અવાજ આવતી હતી મને એમ કે સુરસુર્યું થઈ ગયું ફટાકડો ફોડ્યો તે એ તો વાટે થળકતી હતી તે વાટે થળગ્યા ને થળકી ના ના થોડુંક મોઢું આઘું રાખજે ઈ નકરો હોકો પી પી બધું ફૂંક ફૂંક કરે એવું ઘટા ઘટ ફૂ ફૂ કરે છે તું કરે છે હશે બટા એમ ઘટાવ ઘટ પણ થાય એવું હવે આ લાખી એવું રે એટલે વરે ઓલા છોકરા કાંઈ કહે છે આઈ બે બેટા મોકલી રે ઘડીક એટલે ઓલા છોકરાને કાંઈ પૂછી જવું કાંઈ હા તો પૂછી દો પૂછી દઉં બેટા રે પૂછી દો હા એ કાંઈક લવેશ મારી રે ચાર ના પણ પૂછી દો ને હું કામ તું છે આંકવે તો રે કોઈ કરવી પણ લ્યો હા રે મોકલી દા ઘડીક એટલે શું ભાઈ ગયા મારે દાણ જોઈ છે આપા દાણ તો જાન ભાઈ ચોકમાં ફેરવ્યું છે શું સાણ એટલે આ છાણ ની વાત નથી કરતો દાણ 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 એટલે હવે આને કોણ સમજાવે લે. દાણ એટલે ફદિયા રૂપિયા દહિયું દો વાપરવા દહિયું એટલે બીડી પીવી છે બધાની છો તારું તો હું તોલ નાખું આવ્યું તોલ નાખું તારો બાપ જગાત માગે છે પણ એ મને ખબર નથી શેનું દયું વાપરવા અરે વાપરવાના પૈસાની વાત નથી કરતો તો વળી છે ની વાત આ તમે તમારા પોઠિયા લઈ અને અહીંયા વેપાર કરવા આવ્યા છો ને હા તો તમારે એનો વેપાર કરવો હોય આ રાજની માલપા આ રાજ છે ને આ રજવાડું મારા પિતાજીનું છે હા હા આની માલપા તમારે વેપાર કરવો હોય તો એની તમારે મને જગાત હા. દાણ એટલે કે કર ચૂકવવો પડશે જકાત નાખું હા આ તમારી કોઠુની માલપા માલ જે ભર્યો હોય અને ગમે એટલો ભર્યો હોય એની હારે મારે લેવા દેવા નથી હા પણ તમારે મને કોઠ દીઠ એક એક ટકો દાણ દેવું પડશે પણ મારે તો એક જ ટકો છે કયો આ ટકો ઈ ટકાની વાત હું નથી કરતો તારે કયા ટકાની વાત કરો છો રાણી શીખો પૈસા બોલતા હે કાળા બાજાર ઈ ટકાની વાત કરું આની નહીં તોય મેં લીધો આમ જ થાક્યા છે તમે વટે માર્ગુ છો અજાણ્યા છો તમને હા હા ખબર અજાણ્યો હા અજાણ્યો પેલો વેલો આવ્યો છે ભાઈ તો હું તમને કહી દઉં હા કે મારા રાજની માલપા બધી વસ્તુ ઉપર કર લાગે છે હા પણ અમારે એક નમક એટલે કે મીઠું એની ઉપર અમે કર લેતા નથી બાકી તમારી કોઠમાં ગમે એ સામાન ગમે એટલો ભર્યો ને ગમે એ હોય એની હારે મારા લેવા દેવા નથી પણ મારો કર એની ઉપર લાગે લાગે ને માર બેટું આમ તો વિચાર કિયા જેવું છો એક મીઠા ઉપર નહીં ખાડું બીજા બધાનું લે છે મારે સાકર ભર્યું છે એ લાખી આમ ઓરી આવી ને હવે તું ઊભી છો ટોયા ઘોડે બોલાવે છે બટા તું ન બોલીશ બહુ હું તારી માં વાત કરતા તું મારી પર ડબક ડબક કર્યા જ કરસ ઈ આંગળી આવેલી છે ને એટલે ના બટા સ્કૂટર તું- ઉપર ઓલી આવી હતી આ મારી ટબુ આ જો મારી બેઠી ટબુડી છે અડધું ગાંડું હો અડધું ગાંડું એમાં કાંઈ લેવાનું નથી એના બે સોટલા નાનું મોઢું જોઈને તો મને એમ લાગે હમડિયાળા આશ્રમે થયું લાગે જો જો એટલે પણ એને નો તો દાદુ બોલાવશો સ્કૂટર ઉપર ઈ આવી છે ને તું બટા કાંખમાં આવી હતી હા હા શું આ ટકો ટકો દરમાં હાસુ બાગ છો કે જૂઠો કોણ આ છોકરા શું કે હે પોઈ દીધ કે છે એક ટકો લઈશું ટકો ટકો એક ટકો 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 કે છે આવડા હેલા છોકરા ટકો ટકો
હું મંડાણો નાના છોકરા હવે પણ હમણાં નકર ખેહીને ઘા કરી દે શું કે છે તું કેમ કે છોકરા ટકો ટકો દાણ માંગે હા ટકો ટકો એક એક ટકો હા પણ એક કોઠ દીઠ એક એક ટકો હા એક જો લાખા હા બાળક છે ને બાળક એ ભગવાન રૂપ કહેવાય હે હા એની પાસે ખોટું ન બોલાય હા લાખ વિયા જાય તો ભલે વિયા જાય પણ આપણું સત ન જવું પડે હવે સતની છોકરી થાય તે આ મારી ટમુન ક્યાંક આશ્રમમાં મૂકવા જવાની છે અને આને આણું મોકલવાની છે જ્યાં આવી છે ને આને મારે પરણાવવાની છે ના એ નાની છે ને એને જ બાકી છે ના ના ક્યાંય નહીં જાવ ઓલી ને અહીંના જ આ મૂકી છે અમારે માથે પડી છે ઘૂંટલો એક ખાઈ જાય પાછી હા બટા આવી જાઉં છું તને બટા તને ફટાકડાના પૈસા આપું છું હો કેટલા આપું 500 રૂપિયા આપ્યા એમાં અડધા મંદી જો બટા બધાના ફટાકડા ન લઈશ હો હા શું બોલે છે તો હવે આ છોરા ઉભા તું ઓળખે છે ને આપણે અજાણ્યા છે પણ આને કોઈ ઓળખતું છે આ ઉપાય એ આપણી પાસે ટકો ટકો દાણ માગે છે હાસુ ભાગશો કે જૂઠો એટલે સજી ઘટના થોતું 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 કહી દો મારું દીકરું છોકરું ડાયું છો મારી બેન થયું એ ક્યાંય મત કરવું મારા પાછો આઈસ રે મારવા દેશના ભણદાર તારી બોલી તને મળશે રે મારવા દેશના ભણદાર આવા મુંડાળા પાછા આવશે રે મારવા દેશના ભણદાર કરતો નથી ભાઈ મારો દીકરો મારો પણ તારે દોષ કહેવાય એવો છે. પણ ઈ દીકરો ઓલાને કહેશે હામે જોતો રમે એને કહેશે તારે બાપાને તો દીકરો કે એ બટા તારી માની બે જેવો તું એ માથું કમુ. પાંચી પરોણા ભેગું તારું ઢીંઢું પાડી નાખી એ બાદશો નહીં છોકરો તને બાદોમાં ઊભી થઈને આયા આવ્યો એના રવા દે ઉજી કઈમાં તાડાની ગલતી દીધી દે આગલી બસ ચિંતી ન કર બટકા કર નાખી એ ટમુ બટા તું ન બોલીશ તારે શું મેં ટમુડી કોઈ ન બોલાવશો ભંભા જેવી થઈ ગઈ ખાય ખાય ને લે માર બેટાને કોઈ દી માર પેલા ખાવાનું જ રાંચેલું બધું ખાઈ જાય કોઈ સારું કઈ વાસી વધવા દેતી નથી ખાઈ ખાઈ ફાટીશ પપ્પુજીની દુકાને ઊભી રાખી હોય તો આખી પપ્પુજી એટલે આ છોકરો તમે બધા બેહી કેમ જ્યાં છો હા હા એટલે તમારો છોકરો કામે બામે જાવ ભૂસા ક્યાંક બેહી ક્યાં ગયા જાવું છે લાગે લે તે મૈંડ ભૂકવા ક્યાં એને કઈ આમ વાર આમું મોઢું રહે ધરાઈ રે જાય તાર બાપનું રજવાડું છે અહીંયા અહીંયા ખેરવાય નહીં ના ના ઈ નો ખેરવાય ઈ નો ખેરવાય લાગી. સળન જાળવે ખબર પડે હવે હાલ ને લાગ્યા છોકરા કે કામ કર્યા પૂછ્યા છે પૂછ્યા એને દઈશ્યા ખાલી આપણે બે છે ભાઈ મરવા દે છોકરાને બધાય કોઠિયાને તરસ્યા કે ભાઈ આ નિહાકા લાગે હાલ હાલ પા છોડીને મોકલો જો મરવા દે છોડીને એક ની જાય એવો આપણે લાફા હાલવી એક ટીમ છી સાદો નહીં હું થાકી ગયો તારી કરતા વધુ હો. હવે ગઢા ગઢ પણ થાક લાગે લે હાલ બાપ ના લે છોકરા જેવો થાય હાલ લે હાલ લે કોઠિયા પાયે જો ઓલી ગાડી કેમ ભાગી છે આ પાછી આવી લે
આમ તો ગામમાં આંકડા ચડાવીને રખડતો તો તારી માં એક હારે હતી ઈ આવી તું શું લેવા આવી આપણે તમાર જમાઈ મેકલી કે જા તાર બાપના ઘરે ઈ છે કે હું દિવાળી કરવા વી હવે બટા કોઈ આવે એવું છે તો બોલાવી લે હવે મને કોક ઈટડા લાવી દે છોડ્યું નામનું ઘડી કૂટી લઉં કે શું થાય તારે હવે આયા હું લઈ જાવ પાછી હવે તમે બે કરી કરો આની પછી ના પગડે પાછી એમાં એક તો ગાંડું કાઢ્યું